ગુજરાતમાં ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે। રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવારનવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે। તેમ છતાં ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અને સેવન અટકવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે હવે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ખારી રોહર નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેન મળી આવ્યું છે। પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારી રોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની ઝાડી નીચે બિનવારસી હાલતમાં 10 પેકેટ કોકેનના મળી આવ્યા હતા, જેમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેન ઝડપ્યું છે। જણાવી દઈએ કે અહીંથી સમુદ્રની ખાડીમાં માત્ર 1.5 કિલોમીટર દૂર છે। બી ડિવિઝન પીઆઈ એસવી ગોયજીયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે, જ્યારે એફએસએલની ટીમ વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા સહિત કામગીરી હાથ ધરી છે।